બાંગ્લાદેશની અંદર જે બનાવ બન્યો હતો મિત્રો, એ જ બનાવ અત્યારે નેપાળની અંદર બની રહ્યો છે। અત્યારે નેપાળની જે જનતા છે એ રોડ ઉપર આવી ગઈ છે, રોડ ઉપર આગ લગાડી રહી છે, નેતાઓને માર મારી રહી છે અને નેતાઓના ઘર લૂંટાઈ રહ્યા છે। નેપાળની આવડી મોટી ઘટના ઘટ્યા બાદ ત્યાંના પ્રધાનમંત્રીએ રાજીનામું મૂકી દીધું છે। મિત્રો, જાણવા મળ્યું છે કે નેપાળના પ્રધાનમંત્રી ગમે ત્યારે દુબઈ ભાગી શકે છે। મિત્રો, તમને જણાવવા માંગીશ કે જે ઘટના બાંગ્લાદેશની અંદર ઘટી, જે ઘટના પાકિસ્તાનની અંદર ઘટી, એ જ ઘટના અત્યારે નેપાળની અંદર ઘટવા જઈ રહી છે। મિત્રો, નેપાળની અંદર આવડું મોટું આંદોલન થઈ રહ્યું છે, એના પાછળનું કારણ શું છે? શું કારણે નેપાળના યુવાનો અત્યારે રસ્તા ઉપર આવી ગયા છે અને આવડા મોટું આંદોલન કરવું પડ્યું છે? મિત્રો, વિસ્તાર સાથે આપણે પૂરી વાત કરીશું આ વિડીયોની અંદર, તો વિડીયો તમે પૂરો જોજો। આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપીશું અમે। નમસ્કાર મિત્રો, સૂર્યોદય અપડેટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું નેપાળની અંદર જે આંદોલન થઈ રહ્યું છે એ વિષય ઉપર। સૌથી પહેલાં તો મિત્રો આપણે એ જાણીએ કે આંદોલન ક્યાંથી શરૂ થયું। 2023ની અંદર કેઓની સરકારે એક આદેશ જાહેર કર્યો, જેનું નામ હતું સોશિયલ મીડિયાના નિયમિત ઉપયોગની ડાયરેક્ટરી। જેટલા પણ મોટા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતા મિત્રો, એ બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો। એની અંદર ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ એવી મોટી મોટી એપ્લિકેશનો હતી। આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મો બંધ કર્યા બાદ નેપાળની જે પબ્લિક છે તે રોષે ભરાઈ અને 8 સપ્ટેમ્બર 2025ના રોજ કાઠમાંડુમાંથી આ આંદોલન ચાલુ કરવામાં આવ્યું। આ સોશિયલ મીડિયાના આંદોલનની અંદર ઘણા બહુ જ ફેમસ યુવાનો પણ જોડાયા હતા અને આ યુવાનો સતત જ આંદોલન કરી રહ્યા હતા। આ આંદોલનની અંદર પોલીસે ગોળીબારી કરી અને લાઠીચાર્જ કર્યો, જેની અંદર 19 જણાના મોત થયા અને 100થી વધારે લોકોને ઇજાગ્રસ્ત છે। આ દિવસને યુવાનો દ્વારા બ્લેક ડે જાહેર કરવામાં આવ્યો છે। આ આંદોલન સોશિયલ મીડિયા બંધ કરવાના કારણે કરવામાં આવ્યું હતું, પરંતુ સોશિયલ મીડિયા બેન તો ગઈકાલે જ હટાવી દેવામાં આવ્યું, છતાંય હજી પણ આંદોલન ચાલી રહ્યું છે। એના પાછળનું કારણ શું? મિત્રો, તમને જણાવું કે નેપાળની અંદર બહુ જ વધારે પડતો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો, એના કારણે નેપાળના યુવાનોએ આ મોટામાં મોટો નિર્ણય લીધો અને ઉગ્ર આંદોલન કર્યું।